વહેલી સવારથી વલસાડ તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે ત્યારે વલસાડના તિથલ રોડ પર આપ પરિસ્થિતિ જોઈ શકો છો। આ વલસાડનો ભારત ડેરી વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા છે। અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। આવાજાહી માટે આ રસ્તો થોડા સમય પહેલાં બંધ થયો હતો। વરસાદ થોડો ઓછો થતાં અહીંયા ચોક્કસપણે રસ્તો ખુલ્યો ચોક્કસ છે, પરંતુ એ રિસ્ક પર લોકો આવા જાહી કરી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓને હજી ખબર નથી કે સ્કૂલે જવું કે ન જવું। વાલીઓ પણ કેન કેન પ્રકારે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનો પ્રયાસ કરે છે। ત્યારે આપ જોઈ શકો છો કઈ સ્થિતિમાં વલસાડની આ પરિસ્થિતિ છે। અત્યારે તિથલ રોડ ઉપર પાણી ભરાયા છે, આગળ જજીસ બંગલોઝ છે ત્યાં પણ પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે થવી જોઈએ, અહીંયા જે ગટર છે એમાં પાણી જવું જોઈતું હતું, આ બધું પાણી એમાંથી નિકાલ થવો જોઈતો હતો, પરંતુ અહીંયાથી પાણી નથી જઈ રહ્યું અને એને કારણે આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। જે પ્રમાણે આ તિથલ રોડ જ્યારે અટકે છે ત્યારે લગભગ 60-70 હજાર લોકોની વસ્તી આ રોડ પરથી આગળ જતી હોય છે। 2-2 કિલોમીટરના ચક્રાઓમાં આજુબાજુમાં પણ પાણી ભરાયું છે। જે આવી નાની ગલીઓ છે એમાં આપ જોઈ શકો છો આ મહિલા કઈ રીતે આવી રહી છે, કેટલા પાણીમાં તેઓ આવી રહ્યા છે। અત્યારે આ સ્થિતિ છે, અહીંયા દુકાનોમાં પણ પાણી ભરાયા છે। વલસાડના તિથલ રોડની આ પરિસ્થિતિ છે। સ્થિતિ ખરેખર દયનીય છે। આપ જોઈ શકો છો જે રોજે રોજના કામ માટે જતા લોકો છે તેઓની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। વલસાડના તિથલ રોડના ભારત ડેરી વિસ્તારની આ સ્થિતિ આપ જોઈ શકો છો। ઘૂંટણથી ઉપરના પાણી અને વધુ અંદર જાઓ તો કમર સુધીના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો યેન કેન પ્રકારે પોતાના કામે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।